આ નીલ મહેશભાઈ તમે તો યાર ખોવાઈ જ ગયા. અમે છેલ્લા 20 થી 25 દિવસથી રાહ જોઈએ છીએ. તમને કેટલાય મેસેજ કર્યા, કોઈ મેસેજનો તમે હજી સુધી રિપ્લાય નથી કર્યો. હવે તો અમે પોતે થાકી ગયા ને અમારા વ્યૂઝ પણ વેઇટ કરે છે કે આ લોકો યાર મસ્તી તો નથી કરતા ને. તો નીલ મહેશભાઈ પ્લીઝ તમે રિપ્લાય કરો. હવે અમે છે ને 2 દિવસ રાહ જોશું. નહીંતર અમે એવું વિચાર્યું છે કે જે લાસ્ટ જે 2 વિનર થયા હતા ને એનામાંથી અમે વળી પાછી ચિઠ્ઠી કાઢી ને એને અમે વિનર જાહેર કરી નાખશું. કેમ કે આ બહુ લાંબુ થઈ ગયું, અમને પોતાને મજા નથી આવતી. આવો રિસ્પોન્સ મળતો હોય તો પછી અમને પણ જરા કમાડો મૂડ ઓફ થઈ જાય કે ભાઈ ને જે બીજા વેઇટ કરતા હોય એમને મજા આવે કે ભાઈ આ ટાઈપનું કઈ કોન્સેપ્ટ હોય તો અમને મજા આવે એમ ગેમ રમવાની. અમે આવતા મહિને પણ એવું કંઈ વિચારીએ છીએ. આવતા મહિને અહીંયા 1.5 મહિના રહીને વેકેશનમાં પણ એવું કંઈક વિચારીએ છીએ. તો જો આ રીતના થશે તો જ્યારે મજા નહીં આવે. તો પ્લીઝ નીલ મહેશભાઈ તમારા સુધી આ મેસેજ પહોંચતો હોય તો 2 દિવસ સુધી તમે રિપ્લાય કરજો. નહીંતર હવે અમે વળી પાછું અમે બીજાને વિનર જાહેર કરી નાખશું. સ્ક્રીન ઉપર અમારો નંબર આવે છે, એના ઉપર તમે કોલ કરી શકો છો. આટલું બધું યુટ્યુબર તો કોઈ નંબર ના આપતા હોય એટલે એના માટે તમને નંબર પણ આપીએ છીએ જેથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. આનાથી અમે વધારે કાંઈ ન કરી શકી. એક જ દિવસ હવે અમે લાઈવ નહીં આવી, ડાયરેક્ટ એક વ્લોગમાં બતાવી દઈશું. હા, તમારા સામે જ વિડીયો બનાવશું અને એ જ વિડીયોની ચિઠ્ઠી તમને બતાવશું, મતલબ લાઈવ જ એમ એવી રીતે. ઓકે, તો ચાલો આજે ખુશ્બુ બનાવે છે મારો ને જીયારાનો ફેવરેટ શાક, દૂધી ને ચણાની દાળનો. તો આજે મેં ને ખુશ્બુ મેચિંગ કરે છે. એ હા, મારું ધ્યાન હવે થઈ ગયું છે ચણાનું શાક. તો આજે છે સન્ડે. સન્ડે ઇઝ અ હોલિડે. આજે સન્ડે ને કંઈ ખાસ પ્લાનિંગ નથી. હા, સાંજે કદાચ ઈચ્છા થાય છે કંઈક બહાર જાશું. આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થાય છે. હમણાં તો ફ્રેન્ડ તમને ખબર જ છે ગરમી છે એટલે આઈસ્ક્રીમ ખાવાનું બધાને મન થતું હોય. હવે અત્યારે છે ને કે જવાનું મન નથી થતો બહાર, ના ખાવાનું તો અત્યારે મન થાય છે. હમણાં ખુશ્બુ વસ્તુ બનાવી હતી જોરદાર આનામાંથી. હા, ઈ પણ તમને રેસીપી ક્યારેક શેર કરશું. એવી મસ્ત વસ્તુ બનાવી હતી ખુશ્બુ. એની ફ્રેન્ડ્સ હું રીલ્સ બનાવીશ, ખાલી સ્પેશિયલી રીલ્સ બનાવીશ કે જે તમે વસ્તુ બહાર તમે સમજી લો ને કે 150 કે 200 માં ખાતા હો ને સેમ ઈ નહીં ટેસ્ટ અને ઈ નહીં વસ્તુ આપણે ઘરે 50 રૂપિયા 50 તો વધારે ન થાય પણ હું કહું છું 50 રૂપિયામાં આપણે બનાવી શકીએ. 200 અને 250 રૂપિયા તમે કોઈ બ્રાન્ડના શોરૂમમાં જાઓ ને, એમાં તો વધારે. હા, કોઈ એવી કંપનીના તમે ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં જાઓ ને તો તમને 250 રૂપિયા લઈ લે છે. તો અમે વાત કરીએ છીએ હોટ બ્રાઉનીની. મને ને ખુશ્બુને ને જીયાનાને ત્રણેયને બહુ જ ભાવે. મારા ખ્યાલથી બધાને ભાવતી જ હશે. હા, બધાને ભાવે જ. ઉપર ઠંડી આઈસ્ક્રીમ અને નીચે ગરમ ગરમ લિક્વિડ ચોકલેટ હોય, વચ્ચે એનો જે બ્રેડ હોય ને. હવે ખુશ્બુ છે ને એક સિક્રેટ લઈ આવી છે, મને પોતાને જાણીને નવાઈ લાગી. એનો જે મેન જે બેઝ છે ને, જે પેલો ઢોકળો ના હોય કેક જેવો સ્પંજ, જે સ્પંજ છે ને જોરદાર લઈ આવી છે ને ખાલી 20 રૂપિયામાં. મને પોતાને જાણીને નવાઈ લાગી કે 20 રૂપિયા તમે કહી દીધું બધું. તો હવે બાકી શું રહ્યું છે બ્લોગમાં? બધું કહી દીધું અહીંયા અને બાફી દીધું. કાંઈ વાંધો નહીં. કેમ બનાવશે ને એ ખુશ્બુ તમને બતાવશે. બહુ મસ્ત વસ્તુ છે. જલ્દીથી અમે બનાવશું વળી પાછું, કેમ કે અમે બને છે ને મીઠું ખાવાના બહુ જ શોખીન છીએ. અમે બને નહીં, અમે ત્રણે. અમારે ચીનું પણ શોખીન છે ખાવાની બહુ જ. એ પણ આઈસ્ક્રીમ ચોકલેટ ને તો પૂરો થઈ ગયો. છોકરાઓને તો એ વસ્તુ મળે એટલે. તો આજના દિવસની શરૂઆત અમે ચીકુથી કરશું. તો ખુશ્બુ છે ને ઠંડા પાણીમાં ચીકુને ઠંડા કરવા રાખ્યા છે. આ જીયાના બેન અમારા ચીકુ ખાઈને બેઠા છે. એ અમારા જ બ્લોગ જોવે છે સવારથી, નાયા ધોયા વગર. મેલડી માતા થઈને ફરે છે. ચણાનું શાક બની ગયું છે. બીજું શું બનાવીશ આજે? રોટલી ભાત. મને ભૂખ લાગી છે કે આ સલાડ ને ખાઉં છું. ખુશ્બુ તો તેલવાળી ખીચડી ખાઈ લીધી છે? ના, મેં નથી ખાધી. તો ચીનોય ખાધી છે. ખાધી તો કાંઈ ખાધો નથી હું સવારથી. સલાડ ખાઉં છું ને. ઓકે. ખુશ્બુ છે ને, કાકડી, ટમેટા, ગાજર. ખુશ્બુ હમણાં ડાયટિંગમાં છે. હમણાં મેંદોને બહુ ઓછો કરી નાખ્યો છે. બહુ મન થાય ને તો ફ્રેન્ડ્સ ખાઈ લેવાનું, બાકી ઘરે કંટ્રોલ કરી લેવાનું. બહાર જાઓ તો તમે બધું હલાવી લેવાનું. ખુશ્બુનો સગોડી ધર્મ. બારે બધું ખાઈ લેવાનું, ઘરમાં કંટ્રોલ કરવાનું. બારે એટલે ખાઈ લેવાનું, એટલે એવી રીતે કાંઈ ઘડી રોજ તો આપણે ના ખાઈએ ને બારે. અમારું ભલે વધારે થઈ જાય, આવી ડાયટિંગ ગમે એવું એટલે તો એમની તમે મને કેવો પાઉંભાજી ખાધી દીધી તો મેં તમને સામેથી ના પાડી ને કે મિલન પાઉંભાજી નહીં ખાવ, પુલાવ મંગાવો. તોય ખાધું તો જરાક તો ઓછું કરી નાખ્યું છે એમ. ધીમે ધીમે ઓછું થાય ને. હવે આટલું શરીર વધી ગયું હોય તો પછી એક ભેગું તો ઓછું ન થાય ને. હવે તમને શું લાગે, જરૂર છે ખુશ્બુને ડાયટિંગ કરવાની? હા, તો છે જ ને. મને તો લાગે છે. પહેલાંના વિડીયો જોઉં છું ને અત્યારે વિડીયો જોઉં છું ને ફ્રેન્ડ્સ, તો મને ઘણો ફરક લાગે છે. મારા ફેસ ઉપર ને આમ બોડી ઉપર લાગે જ છે કે થોડુંક મારું વજન વધી ગયું છે. લોટ મને એમ લાગે છે કે જરાક જાડો કરી દીધો છે. ધૂળ ધૂળ થાય ને રોટલીમાં, જાડો લોટ હોય ને તો જ થાય. ઘરઘંટી લઈ લઈએ. ઘરઘંટીમાં કાલે આપણે ઓફર નાખીએ છીએ ને ઓલી. હા, સાચી. એક ઘરઘંટી ઉપર મિક્સર ને ઇલેક્ટ્રિક આયરન. પણ આપણા એવડા લોટ ને હોતા નથી ને.
એવડા લોટ ને હોય તો આપણે ઘરઘંટી નહીં. ઘણા જણા હોય ને એના કામની ફ્રેન્ડ્સ હોય. 5-1 જણા તો ખપે ઓછામાં ઓછા. હવે પછી બધું મને જ કરવાનો, લોટે મને ડરવાનો. હો તો ડબ્બુ ડરાવીને રાખી આવીએ. હવે લોટ એટલે મને જ ડરવો પડે. વળી આમે નવરા નથી થતા, પછી તો સમૂરા નવરા નથી થાય. તો ખુશ્બુ પણ વાત કરતી હતી કે બાજુવાળા જાય છે રણુજા ફરવા, તો મેં કીધું તું હાલી જા ફરવા. એ અમે ટેમ્પામાં જાય છે ને ટેમ્પામાં ખુશ્બુ ને એટલે લગભગ એ લોકો એમાં જાતા હોય એટલે મને કાંઈ શ્યોર ખબર નથી. અમે તો કહેતી ટેમ્પામાં જાય, એટલે એ લોકો ટેમ્પામાં જાય, ટેમ્પામાં બધા જાય ને ખુશ્બુને એમાં ટેમ્પ પાછળ ગાડલા નાખી દઈ. હો સૂતો સૂતો જાઓ. ખુશ્બુને ફૂલ ઈચ્છા છે, ઘણા વર્ષોથી આ ગઈ નથી ટેમ્પામાં ક્યાંય ફરવા. હું એક વખત ગઈ હતી, સાવ નાની હતી ને ત્યારે, ભૂકંપ પહેલાં ગઈ હતી. મારા દાદા હતા ને ત્યારે છે ને, મારા દાદા ગામના સરપંચ હતા, તો એમને છે ને ખુશીથી બધા ગામવાળાને ફરાવા લઈ ગયા હતા. ક્યાં લઈ ગયા હતા મને કાંઈ યાદ નથી. દેવડીયા ગામના સરપંચ હતા ને? હા. તો એ અમે ફરવાના બહુ શોખીન હતા, અમારા ઘરમાં બધા ફરવાના શોખીન. તો એ ક્યાંક લઈ ગયા હતા, હવે મને યાદ નથી ક્યાં લઈ ગયા હતા. હું ત્યારે બહુ નાની હતી. તો મને એ છે ને કે એ ફરવા ગયા હતા ને એ મને બહુ જ યાદ આવે. એટલે એમ થાય કે ટેમ્પામાં કે એનામાં જઈને તો મજા આવે. ને મારા મામાના ઘરે અમે જતા ને તોય મારા મામાના છે ને ટ્રક હતા, તો અમે ક્યારે બધા ભેગા થાય ને તો ગાડીમાં તો કોઈ મવાય નહીં. બધા મારા મમ્મીને એ લોકો 9 ભાઈ બહેન, પછી અમે બધા ભેગા થાય મારા નાની મામાના ઘરે. તો પછી ગાડી તો કોઈને પૂરી થાય નહીં, એટલે પછી ટ્રક લે મારા મામા કે ચાલો ભલે ટ્રક મેચી વેંધા મળે, હાલો ટ્રક મેચી વેંધા. એમ પછી અમે ટ્રકમાં ફરવા જતા. એટલે મને નાનપણથી એ બધી વસ્તુ બહુ મિસ કરું. હું ભૂકંપ પહેલાંની વાત કરું છું, ત્યારે લગભગ હું ચીનું જેટલી જઈશ, લગભગ 7-8 વર્ષની જઈશ. પછી તો નથી ગયા. 1-2 વખત ગયા હતા, યાદ આવે છે, પછી નથી ગયા. પૂના મામાની ટ્રક હતી ને મારા સગા ફુવાની ટ્રક હતી, હજી જોકે છે, હજી એ લોકો હલાવે છે. હા, એ લોકો એનામાં પણ અમે માંડવી જતા ને ઘણું બધું ફર્યા છીએ. તમે પણ જતા? મારી મને લઈ જતા ઘરેથી કુકર બનાવીને. માંડવી ગયા હતા, 2-3 વાર ગયા હતા. અમે એ ગઢસીસા ફરવા જાય ને, હું ગઢસીસાની, મારા નાનીમાં છે ને ગઢસીસા રહે છે, ને મારા મામા માસી તમને બધાને ખબર હશે ઘણા લોકોને. તો એ ત્યારે અમે જાતા ને તો અમે ટ્રકમાં જ જાતા ફરવા, વાડીમાં ને ઉમાં ને મજા આવતી બહુ. હવે અત્યારે તો કોઈ ટ્રકમાં જાય એમ છે નહીં, આવી ગરમીમાં કોણ જાય ટ્રકમાં. હવે તો આપણે ઓ થઈ ગયા છે ને વીઆઈપી નહીં, પણ યાર હવે સમય વસ્તુ એવી છે ને, ત્યારે નાના હોય ને આપણે કંઈ ખબર ન પડે. ખુશ્બુને છે ને, ખુશ્બુને હું સગાઈમાં મારી સ્પ્લેન્ડરમાં એટલો ફર્યા છીએ. 3 વર્ષ ને? હા, 2 વર્ષ. 2 વર્ષ સગાઈમાં ફૂલ ફર્યા ને પછી એના લગ્ન પછી પણ અમે ઘણું બધું ફર્યા. જીયાનાને પણ અમે ઘણું બધું ફરાયું, એટલું બધું ફરાયું ને બિચારી જીયાના પછી માંદી પડી. ના જીયાના ને એટલું બધું નથી ફરાયું આપણે. ફરીથી ખુશ્બુ ઈ આપણી બાજુ બહુ ઓછા જાતા. ખબર છે એને મરડો નહીં કે ટાઇફોઇડ નિમોને થઈ ગયા તો ઠંડકના લીધે. અમે છે ને બહુ ફર્યા છીએ હોન્ડામાં. અમે માતાનમળ ગયા હતા. હા, માતાનમળ. હવે એમ થાય માતાનમળમાં અમે હોન્ડાથી ગયા હતા. અત્યારે એમ લાગે હોન્ડાથી માતાનમળ ગયા હતા. અત્યારે એવું લાગે છે થાકી જાય. હવે આપણે એવો થઈ ગયા છે ને, જેમ જેમ ફેસિલિટી વધે ને તેમ તેમ માણસ છે ને આળસુ થતો જાય. તેમ તેમ પહેલે જો ઘરમાં છે ને સોફા ને એવું કાંઈ હતું નહીં, ને સેટી ને હતા ઘરમાં. એ સેટી કાં મોટો પેટી પલંગ એ આપણે જ્યારે સુવાના ટાઈમે જ યુઝ કરતા, નહીં તો આપણે પટમાં જ બેસતા. કાં ખુરશી હોય ને કાં પટ હોય, બેમાંથી એક વસ્તુ. હવે તો એકદમ પ્રીમિયમ ખપે, કમ્ફર્ટ ખપે, જેટલું લ્યો ને એટલે ઓછું. હજી કંઈ આનાથી સારું ખપે, આનાથી સારું ખપે, પણ મજા પેલાની બધી વસ્તુમાં આવતી નથી. તો મજા છે ને, જેની કહેવાય ને પહેલા જેવી મજા તો નથી જ આવતી. ના એ ભલે આપણે વાત કરીએ છીએ, પણ આ જે નવું જનરેશન છે ને એ લોકોને એવું કાંઈ નહીં લાગે, કેમ કે એ લોકોની આંખ ખુલતા ને જે લોકોએ બધી ફેસિલિટી જોઈ છે. અમારાથી જે 10 વર્ષ નાના છે કે 15 વર્ષ નાના છે એ લોકોને એવું કાંઈ નહીં લાગે કે જૂના પહેલાં જેવી મજા નથી, કેમ કે એ લોકોએ કાંઈ જોયું જ નથી. ને આપણે બધી વસ્તુ જોઈ છે, ગરીબી જોઈ છે, પછી મધ્યમ વર્ગનું જોયું છે, ને હાઈફાઈ એ બધું જોયું છે. એટલે અમે બધા વાતાવરણમાં ટેવાયેલા છીએ. વચ્ચે અમે એક રીલ્સ નાખી હતી ઇન્સ્ટાગ્રામમાં, ઉમાંથી અમે છે ને વસ્તુ પણ લઈ આવ્યા. હા, વાસણની રીલ્સ નાખી હતી. તમને ફ્રેન્ડ્સ ખ્યાલ હોય તો કોઈને, ધવલ એન્ટરપ્રાઇઝ કે શું નામ હતું? ધવલ એપ્લાયન્સીસ હતું. જેનામાં ઓફર હતી કે 2000 રૂપિયામાં 2 કુકર ને 1 નોનસ્ટિક તવો ફ્રી. આ નોનસ્ટિક તવો છે, આપણે જોયું નથી ને, હજી ખોલો તો આપણે ફ્રેન્ડ્સને બતાવીએ કે તમને ફ્રેન્ડ્સ કોઈને લેવું હોય ને. સ્ટીલનો કુકર, જો અમે સ્ટીલનો કુકર યુઝ કરીએ છીએ, એલ્યુમિનિયમ ધાતુ કાંઈ યુઝ નથી કરતા ઘરમાં. આજે ને ખુશ્બુના માસી માટે લીધો છે. અમે તો લગભગ છેલ્લા 5-1 વર્ષથી સ્ટીલનો કુકર જ યુઝ કરીએ છીએ. અમે 2 લીધા છે, એક નહીં, નાનો અમને જરૂર નથી, પણ તોય અમે 2 લીધા છે. એક 3.5 લીટરનો છે, 5 લીટરનો છે. તો આજે ને ખુશ્બુને સગા માસી છે એના માટે લીધો છે. આ નાનો કુકર છે ને આ મોટો કુકર છે. જો માથે નાનો કુકર છે
તો સ્ટીલના કુકર છે ને એની સાથે નોનસ્ટિક તવો પણ ફ્રી મળે છે. હેવી છે, હલકો નથી. વજનવાળો છે. પકડો. અમારી પાસે છે ને બટરફ્લાય કંપનીનો છે. આ છે ગ્રીન શેપ કંપનીનો, સ્ટીલનો છે. અમે છે ને એક ઓલો ઇન્ડક્શન પણ લેવા ગયા હતા, કેમ કે તમને ખબર છે અત્યારે ગેસની બહુ શોર્ટેજ છે. તો એ અમે કંઈક સારી રેન્જનો હતો ને 2500 નો પડ્યો, એટલે લીધો નથી અમે. તો ખુશ્બુને પપ્પા કહે છે કે મારા ઓળખીતા છે, તો પછી અમે ન લીધું. એ પણ અમે સગવડ તો કરવી પડે અત્યારે જે પ્રમાણે માહોલ ચાલે છે. ઓછીનું એટલે કાંઈ નક્કી ન કહેવાય કે જો અત્યારે છે એવું કે અત્યારે બહુ ડિમાન્ડ છે અત્યારે ને બરાબર થઈ જાય કે પહેલાંની જેમ જ થઈ જાય કે કોઈ ભાઈ શોર્ટેજ ન હોય ને પહેલાંની જેમ થઈ જાય ને કદાચ આનાથી પણ પરિસ્થિતિ ખરાબ થાય. એટલે આપણે બધી રીતે પહેલેથી મેન્ટલી તૈયાર રહેવું પડે ને તૈયારી કરીને રાખવી પડે. પાછો અમારો મહિનો દિવસ થઈ ગયો છે ગેસનો બાટલો યુઝ કરીને છે એને. હવે તો પૂરો થવાની તૈયારી છે ને ખાલી એક બાટલો પડ્યો છે. મેં એમેઝોનમાંથી બુકિંગ કરાવી નાખ્યું છે, પણ તમને ખબર છે અત્યારે તો આવવાનો છે નહીં. ને કાલે જ પણ પોલીસ વાળે બધું આપણે ધક્કાધુમી થઈ છે આદિપુરમાં. એટલી બધી ભીડ થઈ ગઈ હતી ઇન્સ્ટાગ્રામ. થોડુંક તો છે ને કે ફ્રેન્ડ્સ પબ્લિક એવી છે ને કે એ લોકોને જરાક ખબર પડવી જોઈએ કે આ વસ્તુનો છે ને કે શોર્ટેજ છે, તો ઘરમાં એટલું ભેગું કરીને રાખશે ને કે જેને બિચારાને જરૂર હોય ને એવો વ્યક્તિ અટકી રહે. ઇન્ડક્શન વિચારો, ઇન્ડક્શન જે 1500-1200 મળતા હતા ને એના અત્યારે સીધા 1800 ને 2000 ને એવો થઈ ગયા છે. ને અમુક તો દુકાનો એમ કે છે આ તો છે જ નહીં માલ ક્યાંય, બીડાવે છે કે જે પડો એ પછી ચાઈને છે ને એનો ચાર્જીસ પછી એ લોકો વધારે લગાડે. હા, બધું મોકાનો ફાયદો ભારતમાં છે ને નાનકડો મોકો મળવો જોઈએ બસ ફાયદા કરવા માટે. એવો આપણી એની પબ્લિક એટલી મતલબી છે ને ફ્રેન્ડ્સ. હું તો બીજી એક એ વસ્તુ કહું છું કે આપણે ઇન્ડિયન જઈને એટલા વર્ષોથી આપણે ચૂલો અને સગડીને આપણે બહાર તો આવ્યા છીએ, તો આપણા માટે તો એક સારી વાત કહેવાય, કેમ કે આ ગેસમાં રાંધેલી બધી વસ્તુ ખાઈએ તો આપણે ગેસ થાય બોડી માટે. તમે એક નોટ કરજો કે જ્યારે ભારતમાં કંઈક આ ટાઈપની કંઈક મુસીબત આવી છે ને ત્યારે આપણે બધી જૂની વસ્તુ જ કામ આવી છે. હા, બસ કોરોના ટાઈમ એમ જ હતું. કોરોના ટાઈમે બધા આપણે ફેમિલી સાથે ભેગા રહેતા, એના મજા આખી અલગ હતી. નોટબંધીમાં માણસો ઓછો ખર્ચો કરતા ને, જ્યારે બહાર બધું લકાડી લીધું, જૂનું રાંધી એ બધું નીકળ્યું બહાર. કોરોનામાં એમ જ બધી ઘરની વસ્તુની બધી અહેમિયત થઈ, ઘરની દેશી વસ્તુ જે બધી એની વેલ્યુ સમજાણી. મેન તો ઘરની વેલ્યુ સમજાણી કોરોનાના લીધે. માણસોને તો નહીં સમજાણી, કેમ કે જે માણસો જે કરતા હતા એ જ કરતા હતા. ગુટકા પાન મસાલા જે ખાતા હતા એનાથી વધારે ખાતા હતા માણસો. જેને સમજવું હોય આમ સમજી જાય, ન સમજવું હોય તમે માણસો નહીં. કોરોનામાં છે ને લોકડાઉનમાં અમારું ઘર છે ને 4000માં મસ્ત ચાલી જતો. રાશન પાણી શાક બકોલો આવી ગયો, દૂધ આવતો જ નથી ત્યારે, દૂધ આવી ગયો તો અમે 4000માં મસ્ત ચાલી જતો ઘર. હવે તો અમે હમણાં પરમ દિવસે હું વિચાર કરો અમે 2 જણા થઈને 10,500 રૂપિયાના તે કપડાં લઈ આવ્યા. એવા ખોટા ખર્ચા ન થતા ત્યારે, મતલબ ટૂંકમાં કેવો ને એમ. પણ એ વસ્તુ તમે ફ્રેન્ડ્સ તમે સમજ્યા નહીં. મિલન ભલે કહે છે એ વાત બરોબર છે, પણ ત્યારે અમે આ ફિલ્ડમાં નહોતા. ત્યારે અમે આ ફિલ્ડમાં હતા. મતલબ તમે બહાર નીકળો તો તમને શોખ થાય ને કંઈક લેવાનું ફરવાનું, કાંઈ હોય જ નહીં તો તમે શું ખર્ચા કરો. એ વસ્તુ અલગ છે મિલન. આપણે પહેલે બહાર એટલા જ ફરતા, તો આપણે એટલા ખર્ચા ન કરતા ને એટલા મૂંગા. તો આપણે કપડાં તો ઘણી વાર લઈએ છીએ ને ત્યારે આવા સરખા જ લઈએ છીએ. અત્યારે આપણે શેના માટે લઈ ગયા, આપણું કામ આવું છે તો આપણે અલગ અલગ કપડાં પહેરવાની મજા આવે ને જરૂરી એ છે એમ કપડાં પહેરો સારા. હું જ્યારે લઉં ત્યારે આટલા લઉં. હું વર્ષમાં છે ને 2 વખત કપડાં લઉં, પણ એક ભેગા લઈ લઉં પછી વળી શાંતિ, વળી સાવ એનું ગા ભેગું ઘસડકું હોય ને શાંતિ વાંતિ કાંઈ ના હોય. હવે એ છે ને કપડાં મારા કરતાં વધારે લે છે. હું તમને કહી દઉં, એ પોતે ડાયા બને છે. અમે જ્યાં શૂટ કરવા જાય ને કપડાનું એનું ઉવાથી 1-2 એનું બાંધેલું જોઈએ. હમણાં બુધામાં ગયા હતા ને બુધામાં, તો ઉવાથી 2 શર્ટ લીધા ને 1 ટી-શર્ટ લીધો. પછી મોલમાં ગયા હતા એના પહેલાં ઉવાથી એમ જ ને પેન્ટું ને તમે લીધી હતી વ્હાઈટ પેન્ટ ને ઓલા ટી-શર્ટ ને એને ક્યાં કેટલો ટાઈમ થયો છે. એટલે હવે ખર્ચા વધી ગયા છે. આપણી વાત મેન હતી કે સાદાઈથી તમે જીવન જીવી શકો. અત્યારે અમારો બિઝનેસ એવો થઈ ગયો છે કે ભાઈ અમને ડેલી અમે તમારા સામે આવી છીએ, તો પછી હવે એ નહીં કપડાં પહેરી તો અમને પોતાને મજા ના આવે. એટલે થોડુંક પોતા માટે પણ ખર્ચો કરવો જરૂરી છે. અમે ઇન્સ્ટાગ્રામમાં લગભગ મહિને 15 રીલ્સ તો મિનિમમ કરતા હશું. એ હિસાબે તમે વિચાર કરો કપડાં કેટલા જોઈએ એમ. હા, ભલે અમે એમ નથી કહેતા કે દરેક રીલમાં અલગ અલગ કે 2-3 વખત પહેરીને બસ પછી નહીં પહેરવાના, પણ મેઇન વસ્તુ એ છે કે અમુક 10 વખત પહેર્યા પછી કાંક તો અલગ ખપે ને એમ.